આય દુખે છે ત્યાં છોપડી ગયા બટા તું તો હાવ ગધેડો રહ્યો તારી માએ બે ભાઠા મારી લીધા એ કમા બાપા તમે તો ઘરમાં ગરી ગયા તા વાંયથી ઓલી બે થઈ ગયું અને મને 4 બળિયા માર્યા મારો બળિયો જ્યાં પડી ગયો તો ને તો હું બળિયો લેવા આવ્યો તો એટલે મારી દીકરી ઘા કરી લીધા હા તો હવે પીડાયો હું કરા નાખતા અંદર સોપડ્યું પડશે ત્યારે મેળે આવશે ઓય બાપા આજ કે ભાઈ ને જા કાળી હરવી રે તે આમથી જાડી મોટી મોટી બહુ કરતી હતી તાર બાપાને પાડી નો દેવાય એ પાડી દે તાર કમળો બાપો તોરીન ઘરમાં ગઈ ગયો જાડી આનો બદલો તો લઈ જાય નકર આખા ગામમાં વાતું થાય છે કે જાડીને મારી હતી તું સણી મેની હદે સોપે ને કમલાનો ડબરો ભાંગવો છે સાહેબ શું છે સાહેબ ક્યાં ઉપડ્યા ગામમાં એ સાહેબ મેં તમને કીધું આ ગામનું નક્કી નહીં આમાં ક્યારે ઝઘડા થાય તમે પાછા ઝપટ્યા સડી જાય છો ખોડિયા જો એક દણા ગામને સુધારવું ને તો મારું નામ કાર્યો જમાદાર નહીં હાલ આમ લૂટો જેવી ન લો હાલ જાડી શું છે એ કમલાને ઘીરે નો જવાય જો ઈ 2 જણા થઈ જશે ને તો પાછી હળદર ભરવી પડશે એ તારામાં બુદ્ધિ કેદી આવશે એ આપણે એના ઘીરે નથી જવાનું કમો દાદો બહાર આવે ને એટલે વાયાથી ઠીપી નાખવાનો હાય એ કમા બાપા પાછા ઓલી મંગોળીની ધ્યાન રાખજો હો આહાહા આ જાડી અને આ કમલો બે શેઠા હાટુ મરી જાય છે પણ એક વેચ જાતું નહીં કરે તમારા બાપા આવે છે એ ભલે આવે રોકારાય યાર હરીની કેડ ભાંગી નાખી છે સાહેબ હું તો કહું છું અહીંથી નીકળો ખોડિયા મને તો દીકરા પછી ભાગે નહીં સાહેબ તમે તો કહેતા હતા મળદના દીકરા ભાગ્યા નહીં એ ખોડિયા તને ન ખબર પડે તું ડૂડ્યા થોમાં ભાગે ની ભાઈડા એ સાહેબ હું તો કહું છું ગામ બદલાવો તમે આયા નોકરી નહીં કરી શકો ખોડિયા જો આ ગામ સુધરાવી ના જાવ ને તો કાર્યની આબરૂ જાય એ સાહેબ આબરૂ જાય તો રાજનગર તમે જીવથી જાયશો
શું થયું? ઓલો મને દાઢીએ માર્યો. હે? કેવી રીતે? હું બહાર જવા જતો હતો ને તે ફટાફટી બોલાવી દીધી. રિયો રિયો કમા બાપા ઈની જાતની. આજ તો દાદીને મારી મારી તોડી નાખી છે. કેદુની મારા દીકરાની ફાટ ખેંચી છે. હવે એને મૂકવી જ નથી. કારી જોઈ દે કમલો ની આવી જાય નહીં. એ હો દુનિયા ભાડા લઈને જાય છે બે મૂકવાની થતું નથી. હાલો હાલો કમા બાપા. દાદી કમલુની ધોકા લઈને આવે છે. સાહેબ આ બધે તો ધોકા લઈને આવે છે. દુનિયા ઓલી ગાડી થોડી નથી શકતી ને તે થેલીમાં ગરી ગઈ છે. હાલીને મારવી જ છે, મૂકવી તો નથી. ઓય બાપા ઓય મારી ઓય બાપા ઓય બાપા ઓય મારી ઓય બાપા ઓય મારી